લે તમે તૈયાર થઈને આયા? હા અહીંયા આવો તો. શું છે? આપણી બેન એક સેલ્ફી ફોટો લો. નથી પાડવો સેલ્ફી ફોટો. ફોન રેડો ભર્યો નથી, ફોટા પાડ્યા નથી. પાછા મને કે ફોટો પાડો તો સેલ્ફી. આખો તારે ફોટા પાડ કરવાના. એમે હું તારે એને ફોટા પાડવા અવતાર લીધો. આ તો તમે મને કે જોવે કે ચા મૂક એમ. ઘડીએ ઘડીએ આપણને કહે છે ચા મૂક તો ચા મૂક તો. મેં હું તમારાટું ચા બનાવવા આટું અવતાર લીધો અહીંયા. પાડ લે બે ફોટા પાડ લે. વ્યવસ્થિત ને? હા વ્યવસ્થિત દાંત કાઢવાય. એમ કરો. એમ બોલા. હા ફોટી ગયો. હારો આયો ને? હા લાવો ફોન હવે. હું તમને શું કહેતી હતી? ઓ ઓલી તમે સવિતા નથી? હા એને Instagram ખોલ્યું. હે તો ઈ એમાં છે ને રોજ એના નવા ફોટા મૂકે. હા સેલ્ફી પાડી. લે તો મને ખોલી દે, હું આ બધા ફોટા છે ને મારા Instagram માં મૂકીશ. નથી ખોલવું Instagram. એ હાકતા આવડવું જોઈએ. સૌરીને બધું આવડે છે. તને Instagram હાકતા આવડે? હા તો તમે Instagram હાકજો, હું વાહે બેહી જઈશ. લાય ફોન લાય. એ ગાડી નથી Instagram છે. આપણે કરતા હોય નહીં કરાય. બહુ ભડભડિયો ભાઈ ફોન નો તને. જોયું એક ફોટો ખાલી પડ્યો ને એમાં તો મોઢું વળ ચડી ગયું એમ. બધાની બાયું Instagram વાપરે પણ આ અમને નહીં વાપરવા દે કાઈ. તો બાપા હું છે એલા માઈન મને ગઢામાં મજા આવી છે. ડોહલો હતો એ મારા માટે બહુ હારામ હારું હતું. ત્યાં ત્યાંથી જવાન થવાની પાછી દવા લઈને આવ્યો. મને હતો ને એવું તે કરી નાખ્યો. અને પાછો અહીંયા લાંબા ગાળે નાખોરા ઢાળીને આરામ કરે છો. એ તોલા ઈ કે દરરોજ ન મળે, દરરોજ નો મળે કે દરરોજ નો મળે? દરરોજ ન મળે એમ કહો છો. દરરોજ ની વાત કા કરો છો? બોલ હું કામ તારે બોલ. કામ તો ઘણું છે. હવે જાવું છે મારે વાલમભાઈ પણ. હાલ તારે શું લેવા આવું? આપણે બે જઈને આરવર કાંઈ કામ નથી. ક્યાં હે? ક્યાં હે? હમણાં તો એક ઠોકવા નતા ને પાછા વળી ક્યાં હે? માર તારી વાલમભાઈ તમે મહેરબાની કરી. તું વાલમભાઈ બોલો હું સાંભળી ગયો પણ વલભાઈ દુકાને. હે? હા તમારી પાસે આવતો હોય. હું લેવા એ તમારી પાસે ડાયરી છે ને પ્લાનની? છે ને? એમાંથી એક પ્લાન આપો ને વાલમભાઈ મને. છતરવાનો પ્લાન છતરવાનો હા છેતરવાનો કે પૈસા કમાવાનો ગમે ઈ પ્લાન જો અમારે. 100 રૂપિયા લાય. ઈ સારી 100 રૂપિયા ક્યાં હે અહીંયા? એમાં પૈસા મળે તરત એવું હોય. આપી દે ને. મસ્ત પ્લાન હો પણ. તું રૂપિયા થઈ જાય. વાહ. એમાં કાંઈ ન હોય. ગામમાં થાય એવો પ્લાન આપું, બહાર ગામનો આપું. નહીં ગામનો કાંઈ ન હોય. અત્યારે સોનાનો ભાવ શું હાલે? સોનાનો ભાવ તોલે લગભગ 80,000 લાખ રૂપિયા પહોંચ્યું. લાખ રૂપિયા પડ્યું. તોલા આ તોલો નહીં તોલે એક તોલાના લાખ રૂપિયા છે. તારે ખોટું ઓલા ઘરેણા ધોવા વાળો બની જવાનું. હા દાડું બાડું લગાડી. હા અને પછી બજારે નીકળીને એમ કહો હાલો ઘરેણા ધોવરા હોય ને નવા સમકાઈ દઉં, નવા બનાવી દઉં. પછી એમાંથી ઘરેણું બાયું આપે ને, બાયુનું કઈ બુદ્ધિ ન હોય. ઘરેણું આપે ને એટલે એકાદો આંકડીઓ બાકડીઓ કંઈક તોડી લેવાનું. હા નાનું હોનું કંઈક લઈ લેવાનું. કાં થોડું ઘસી થોડોક પાવડર ઉખાડી લેવાનો. એવું બધું કરી નાખવાનું હોનામાંથી. હા ઘડીકમાં 500,000 નું તું છોડી લે. હા ઈ થઈ જાય. ન થઈ જાય? હા લાવો 100 રૂપિયા પાછા. પ્લાન ના આપ્યા મેં. તારા બુદ્ધિ હતી ગામમાં હોનામાં જ પૈસા લઈ લેવાય એવી. પ્લાન મારો થઈ ગયો ને હવે પૈસા પાછા થઈ દેવાય ને. એવો ન મળે. હવે ઈ મારા. હવે તારા પ્લાન કરીને કમાવાના ભાઈ. હા વલભાઈ દુકાન સોડા પીવું. તો બાપા હમું જોઈ તું બોલો નહીં કાંઈ. 100 રૂપિયા લઈને વઈ જાય એક નાના અમથા પ્લાન ના. હાલ ને એનો પણ હારો જ છે. કાંઈક પ્લાન થાય એવી દવાઓ ગોતો, ગઢા થાય ને જવાન થાય ને એવી ગોતે છે પણ હમું જોવે છે ખખરીઓ મોટા એ ઢીંગા અવલ વાલમભાઈએ 100 રૂપિયા આપણી પાસેથી એમને લઈ લીધા. હા લઈ લીધા. હવે એ પ્લાન તો આપ્યા પણ ડાયરીમાં જોઈ નથી આપ્યા, એ મગજમાંથી આપ્યો. મગજમાં જોડે આવ્યા. એટલે ઈ કાંઈ પ્લાન ન કહેવાય. એટલે આ કોકના ઘરેથી ઘરેણા લઈને રફું સફું થઈ જવું એટલે પોલીસ વાળા આપણને પકડ્યા હોય ને તો 90 દિવસ સુધી જામીન ન મળે. આપણે જેલના ફરિયાદ ગણવાના રહે એકલા. હા એ સાચી. એટલે વાલમભાઈ હજી મનસુખ તોલાને ઓળખતા નથી. હવે આપણે સીધું છીએ વાલમભાઈ ઘેર જ જવાનું છે. ભૂરીને 2 આંટા ઓછા છે. હા ઘરેણા ધો આપે કે નહીં એટલે ઈ ઘરેણા લઈને આપણે વયું જવાનું છે. એટલે વાલમભાઈ ફરી વખત કોઈ છોકરાને છે ને આવા રવેડે ન ચડાવે. હા હોય ઘરેણા લઈને ભાગવાનું. તો હાલ
હાલ માથા મને આ એક ત્યાંથી ભટકાણો મારા આખા પલાની પથારી ફેરવવાનો છે આ એવું મને દેખાય છે પણ કાંઈ વાંધો નહીં વાલમભાઈ ને ઘેરે જો વાલમભાઈ ને અણી નો કાઢ નાખું ને તો મનસુખ તોલામ કાંક ઘટે એને એમ થઈ જવું જોઈએ કે કોઈને આવા પ્લાન ન દેવાય કોઈ છોકરાને જેલ ભોગવવાના હલો જેને જે દોરાવું હોય વયાવો હલો હાલો છે કોઈ છૂટા નથી પૈસા હો બીજી વાર આવજો ત્યાં લઈ જાજો એમી માગણ નથી ભીખ માંગવા નથી આવ્યા અહીંયા હા તો એમી ધોવા વાળા સેવી આ તમે હું ધોવો જે ધોરવ હોય જે ધોવરાવું હોય હા ઉભા રહેજો આવું ગાયગા હા હા ચાલ આલ્યો હઈ ધોઈ દે આ બધા વાસણ બપોરના એઠા છે એ એની વાસણ ધોવા વાળા નથી તો એમી હોનું રૂપું ધોવા વાળા સેવી સમકારા મરાઈ દે 50 રૂપિયામાં ઘરેનું સમકારું મારતું થઈ જાય કોનું ધોવા વાળા છો હોનું રૂપું બે 50 રૂપિયામાં એક દાગીનું ધોઈ દ્યો ને હા આ તો ઉભા રે હું લેતા હો હાલે તો તોય આ વાસણ ધોશે આ એ વાસણ નથી ધોવા લે ભાઈ એ ઉભા રહો ભાઈ એ હા લાવો ધનરાજી બાપા ઘણું છે એમ તો માર ઘરે એક ડબ્બો ભરીને કાઢ ને નોઝર કાઢ ને જો આ હોનાનો હાર છે 50,000 નો હા હા આ હોનાની બુટ્ટી છે 60,000 ની ઓકે બાટલો ભરેલો છે ને હા આખો હાલો અલ્યો હાલો આ ધોઈ નાખી બરોબર અમાર 10,000 ની ચૂક છે હા હા આ ઓમની વીટી છે હા હા આ ટીકો છે માથાનો ઓકે હાલો આ સમકારા મારી દો જોવો તો હા બુટિયા ધોઈ દો હો હું છું વગાડી દીધું તો સોરી ચમકારા મારી ગયો પણ આમ જોત કરી ચમકે આમ હે લાઈટ વગર ચમક્યો આ તો હા પણ કાઈ ઘટે જ નહીં સારું ધોવો છો 50 રૂપિયા વસૂલ થઈ હાલો જાય તમારા બુટિયા ફટાફટ આ વીટી વાહ હા, હા. અરે વાહ ચમકી ગયા હવે તો રોજ આ બુટિયા પહેરીશ હા આ તો ભૂલાઈ જ ગયું આ તો 2 તોલાનું છે મારા બાપાએ કરાવી દીધું તું હાલો ફટાફટ 2 તોલાનું હા અરે વાહ એક કામ કરો હું શ્રીલંકા થી લાવેલો છું તમને દેખાડું ખાલી લાય તો હાર લાય આપણો તો આ તો ડબલ્યુ હાર છે હા સિંગલિયામાં ડબલ્યુ હાર શ્રીલંકા થી લાવેલો હાર છે ઈ હે ભાઈ તમે તો શ્રીલંકા આવતા જતા જ હોય તો તમારે તો આવા હાર મફત આવતા હોય તો તમે મારો હાર રાખી લ્યો અને આ 2.5-3 તોલાનો મને આપી દો ને 2 હરવાળો જો આપણો હાર માંગ્યો ને એલા પણ કેવી વાત કરો છો તમે હવે અમારો હાર હોનાનો શ્રીલંકા થી લાવેલા ડબલ નો હાર તમારો આ સિંગલ નો હાર છે એને અરે હરખામણી કરો છો હે તો કાંઈ વાંધો નહીં ફરી વખત તમે અહીંયા આવી ને ત્યારે જરાક અમને ખવડાવજો હો? હા હું તમને જમાડ દઈશ હો હા શીરો ને એવું બધું બનાવી પૂરી ને બટેટાનું શાક ને આથી વાંધો નહીં તમ તારે હા ઈ હાર તમારે ભલાઈ રહો અને હવે 50 ને 50 150 રૂપિયા તમારે અમને દેવાના હો 150 રૂપિયા હા હાલો લેતા આવો હો. લેતા આવો, ફટાફટ લેતા આવો. બાકી આ બધું તો છે ને મારા બાપાએ કરાવી દીધું બાકી મારા ઘરવાળા તો છે ને કાઈ કરાવી દે એમ નથી લુખ્ખા છે હાવ લુખ્ખા હવે ઈ ભિખારી છે તારે તો લેતા હો પૈસા નિરાતે તમ તારે ઉતાર કાભો તો નાખ અંદર એ ભાઈ લો પૈસા ભાઈ પૈસા તો લેતા જાઓ જોયું એક સિંગલિયા હારમાં મને ઠેઠ શ્રીલંકા થી લાવેલા હોનાનો હાર આપ્યો મને આવડાને કહીશ ને તો જોઈને રાજી થઈ જાય ડબલ્યુ હાર છે હું પહેરીશ તો કેવી લાગીશ મારા મામાના છોકરાને લગન આવે છે પહેરી લઈશ પૂરી આ પૂરી હા લીલુડી ધાર રામદેવીર બાપાના મંદિરે 3 દિવસનો ઉત્સવ છે 3 દિવસનો ઉત્સવ છે 2, 3 ને 4 તારીખ દાબ દબાટી બોલે ને ગામ ધોવાડો બંધ ને માસ્તીનું આયોજન છે મંદિરે સવરા મંડપનું હારું થયું ને એટલે તો મેં છે ને ઘરે નાઈ ધોરાઈ નાખ્યા મેં તો કાક પ્રસંગ આવશે ને તો પહેરીશ ધોવરાવા હા અને એક મારો ઓલો હોનાનો હાર નતો હા મારા બાપાએ કરાવી દીધો તો લે 2 તોલાનો હા એને દઈ 2.5 તોલાનો હાર લીધો મેં હે હા એટલે આ પણ હોનું રૂપું હે મને પૂછ્યા વગર નો બદલાવાનું હોય લાઈ દો દેખાડું આ જોવો તમ મારા ગળામાં જોજો તમે કેવો લાગે એમ ભરચક ભચક વાળી હોનું રૂપું બદલાવાનું હોય ને તારે ઘર ધણીને પૂછવાનું હોય એમને ન બદલાવાનું હોય ક્યાં ગઈ છી કાઈ હું ક્યાંય નથી ગઈ હું તો ઘરે જ હતી તો ક્યાં બદલાવ્યું જાવ તો તમને પૂછીને ન જાવ તો ક્યાં બદલાવ્યું
ઈ તો અહીંયા ઓલા ઘરેણા છે ને સાફ કરવા વાળા આવ્યા હતા જો આપણા ઘરે. તો આ બધાય મેં સાફ કરાવી લીધા હોનાના ઘરેણા, અને એક ઓલો હોનાનો હાર હતો ને એના હાથે મેં આ હોનાનો હાર લઈ લીધો. ડબલિયો ડબલિયા વાળી ઈ બધા ઠગ કહેવાય, ઠગ. એની પાસે નો હોનું રૂપું ધોવરાવાનું હોય. લાય જોવા દે અહીંયા. પેલા હાર જોવો પડશે. 2 તોલાનો હાસો હતો ને એમાં એને મને જોવા દે. ઈ તો ડાયરેક્ટ ઘરમાં દે. ઈ હાચો જ છે, મને ખબર પડે હોનામાં બહુ. જો તો. માસ્ટર છું માસ્ટર. ધોળકાઈ ગયું આ નાકું જો. પણ ઈ નાકું કદાચ ખોટું છે. આ ઘસો તો આ ટીકો હાસો નાખી નાકું પર હમણાં. ઈ ઠગ હોય, ઠગ ને આપવાનું હોય આ બધું. એટલી બુદ્ધિ નથી તારે કે ગામમાં ઘરે હોનું રૂપું ધોવે નો અડવા દેવાય હોનું તેમ. આ હાર તારો 2 તોલાનો ગયો. આ ખોટો છે, ખોટો બગસરાનો. અરે ખોટું છે યાર. હું ખોટો છે હાર. ઊભી. અરે ગયા હું કરું. 2 તોલાનો હાર માર બાપાએ કરાવી દીધો તો તમે તો લુખ્ખા છો. લુખ્ખા વાળી ગયા. ઈ તો આમ કાક ભાગી ગયા. કેવા લાગતા હતા મને કે તું? એ કહે છે ને કે અહીંયા માથું છે બાંધ્યું તું, હા કાળા કાળા કપડા પહેર્યા હતા ને એક બાટીયો ભીસાડો હતો. એ મનસુખ તોલો ને એવો ઢીંગો હતા એટલી ખબર ન પડી તને. વારો નાનો હાર. સાયની રે હવે. મનસુખ તોલો ને ઢીંગો હતા કોણ? એને મેચ પલાન આપ્યો તો મેચ તે કે જાવ આવી રીતે જાય આવી ગયા. તમે એવા પ્લાન ઉકા મગા ગામને આપો છો? મારા હારા બેન મે આપ્યો પ્લાન ને અહીંયા આવ્યા. તમારી હિસાબે મારો 2 તોલાનો હાર લઈ ગયા. અલા મારા હિસાબે નહીં, તારા હિસાબે. તારા બુદ્ધિ હોય નહીં. પેકડો નો મારતી. હાલ મજા આવી હજી ગામમાં કોકને લૂંટતા હશે. એ બાપા. એય તું રાગડો ઓછો થઈને આમ મારી હાલ મને બતાડી ગઈ આ તઈ. એ મામા. અરે મોય થાળા ને નાખી એક થમરામાં. અરે મારો નાનો હાર લઈ ગયા. તમારી હિસાબે લઈ ગયા. ધોકો દે મોજા. ભૈયા ઉતાવળ રાખ. એ મનસુખ તને તો જીવડા પડશે. ભગવાન તારું કાંઈ હારું નહીં કરે. અને આ ઢીંગોરીઓ ને આટલો ભોમા છે ને, આવતા જન્મે હજી હાવ ભોમાવ્યો જાય. ખાલી મોઢું જ દેખાશે એનું. ગોતવા મજડ. તમે તો તમારી જિંદગીમાં મને કાંઈ નથી લઈ દીધું, પણ બાપ મામા એક હોનાનો હાર આપ્યો તો ને ઈ વહી ગયો. ગોતવા મહિનામાં હાલ ઉતાવળ. હાલો ધોરાવાના ભાઈ ભૈયાઓ બેહી તો ગયા. હા પાછા પૂછો છો બેસી એમ હું ધોવો? મેલ મેલ ધોવો? હા હું લ્યો મેલ ધોવાનું? પૈસા પૈસા? હા. પણ કેટલા? 50 રૂપિયા. 50 રૂપિયા? હા તે મંડો મેલ ધોવા. એ ભાઈ આઈને પે ધોઈ નાખજો. ઓય બાપા. સમજાય ને તું. એ ભાઈ પગનો મેલ લાય. તો કોના ચાંદીનો મેલ? ઠીક કોનું રૂપું ધોવા વાળા છો? ઘરેણા ધોવી એમ ભાઈ. બરોબર. હા હા તે એવું ધોવરાવાનું છે આપણે. હા તો હવે લાઈન ઉપર આવી ગયા. લાવો ફટાફટ હાલો, અમારે હજી પડખે જવાનું છે. ઓલા ભાઈ હાથ કર્યો તો અમને, હજી અમારે અહીંયા જવાનું છે. કા હા હા આ એક પોંચી કેદુની પડી છે, કાટ ખાઈ ગઈ ને તે હું પહેરતો નથી. હા. હું લેશો એનું? 50 તે. 50. હા ધોઈ નાખો. હા લાવે ફટાફટ તું નોઝર લંબાઈ કરીને ભાઈ. કર ચાલુ હાલ. હાલ. હા આ એક વીટી ધોઈ નાખજો. ઓકે વીટી ધોઈ નાખું. લે મારો બેટો સમકાય હો બાકી. હા અસલ થઈ ગઈ લ્યો. આ ધોન છે. હા હાલ્યો. આ નંગ વાળી વીટી છે, નંગ વાળી. નંગવાળી. હા. નંગવાળી હું લેવા? નંગ વાળી આ નંગ અમુક નંગ હોય ને એ બહુ આપણને નડતા હોય, એટલે આપણે નંગ પહેરવી ને એટલે નંગ નો નડે, એટલે નંગ વાળી વીટી છે. અચ્છા બે એક હારે ધોઈ નાખી. હા ધોઈ નાખો. હા હા આઈ લ્યો લ્યો હા. તમારી વીટી હાલે મૂકી દે પાછું. આ બંધ તો કર. બાકી સમકાવી દીધી હો. હારા ધોવા વાળા છે. હોનું રૂપું નવું કરી દે. હા 50 ને 150 રૂપિયા આપો. હે? એક વીટી આપો. આપી જ છે. નહીં, હા. મારી વીટી 3 હતી અને એક 5 હતી. 4 નંગ હતા. ના ના તમારા તડકાનું મગજ તપી ગયેલું છે. વીટી બે હતી ને લા. તો બે દતી. તમે માર ખાશો હો. મને ન ખબર હોય મારા આંગળીમાં કેટલી આંગળીમાં કેટલી વીટી છે એમ. મારી વીટી હતી 3. આવો. અમારી પાસે લાયસન્સ છે. સ્પેશિયલ ઘરેણા ધોવાનું દેખાડું. બહુ અમારી હમ ટટ કરશો તો અમે ડાયરેક્ટ પોલીસે ફોન કરશું.
અરે પોલીસને ફોન કરો કે ગમે એને ફોન કરો, મને ન ખબર હોય મારે આંગળીમાં કેટલી વીંટી હતી એમ. લાવો મારી વીંટી. આછો લાલ છે, તમે દારૂ ન પીધો ને? દારૂ નથી પીતો હું, મારી વીંટી લાવો. ગાંડા ના થઈ ગયેલા ને, પાગલખાને ફોન કર. હલો હમણાં ગાડી આવશે. હા અરે રોમાને ખાઈ તું હા ભલે કાઈ આવડા બસ હા હા ભેગડો તારી માં હવે રોવાની જ તારે હાવ સુપ થઈ જા બસ છેલ્લે બેઠેલું જ નહીં બસ હા ભાઈ, હા બોલો, હું હતું? મારા હા હા, કેવા પડો હો પણ એની કોઈ ના હારાની કા. તમે શું થાય માં આ વાલમભાઈ, આવડા હોના સાંડી ઘરેણા ધોવા વાળા આવ્યા આપણા ગામમાં. 50 રૂપિયામાં દાગીનો ધોઈ દે ને તે મેં ધોવરાવ્યા, પણ આવડા એને મારી એક વીંટી ઓગાળ નાખી. વગાડ નાખી હા, આનો આખો હાર વગાડ નાખ્યો તો તમારી વીટી વગાડ જ નાખે ને હા ભાઈ બુદ્ધિના બારદાન હા ગામમાં મોટો હાથ લાગી જાય ને પછી સટકેસ થઈ જવાનું હોય, પછી બીજાના ધોવા ન ઊભું રહેવાય, નકર પકડાઈ જાવી અને મારી મારીને કોઈક વાહ ફાડ નાખે. આ મારે તમને કહેતા ભૂલાઈ ગયું હતું. ઓલો પલાન મેં તમને આપ્યો ને હા ત્યાં મારે એટલું કહેતા તમને ભૂલાઈ ગયું હતું. અને જેને પલાન આપ્યો હોય ને એને ઘરે ન જવાય. એ તો પેલા શોધ કરાવી લે યાર તમારે બધો. એક તારી હાર કાઢ હાર કાઢ હાર કે અલે મારી હાર કાઢ મારા હારા લે હા હા જો એ મેં સામે આપ્યો ને 3 તોલા. આ ઈ આપું મને આવડું આ ભૂરાભાઈ મીઠી કાઢ મીઠી કાઢ ભૂરાભાઈ મારી પાસે ક્યાં નીતિ છે? તપેલું ખાલી છે. એ આ લઈ ગયો હોય ઓલો એ લેવાનું તેની કામ ઈ કરે ના ના કાઢ 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 પણ ઈ તો એમ કહેતા હતા એક વીંટી તમે મને આપી જ નથી, આમાં ઓગળી ગઈ. બધું હોય એની પાસે. મેં શીખવાડ્યું મને ન ખબર હોય શું કરવાનું આ હાથની વીંટી લ્યો. એ તારી એ તે મારો હું લેવા આપી દીધું ને મેં આવડે. આ કીધું ને હા ઓ બાપા જેને પલાન આપ્યો હોય હા એના ઘરે જવાય. પેલા શોખ તો એમ નહીં. ઉભા રહ્યો. ઘરેણા ધોવાના બાને મારા બેટા ચોરીઓ કરો છો હો. સારું કર્યું વાલમભાઈ, તમે ટાઈમે અહીં આવી ગયા, નકર આ ઘડીએ મારી વીંટી હોય જાત. લા બોય આને વીટી ની પડી વીટી ની ક્યાં કરો હમણાં નો આવ્યા હોત ને તો ભૂરીનો 2 તોલાનો હાર વયો જાત.